બે પ્રકારના પ્રલય આ તમને મને જે આ સૃષ્ટિ દેખાય છે આજથી અમુક વર્ષો પહેલા નથી, આજે છે અને કદાચ કાલે નહીં પણ રહે. એનું નામ પરમાત્મા. આ જગત નતું ત્યારે ઈ હતા, આ જગત છે ત્યારે પણ ઈ છે. આ જગત નાશવંત છે, તમે ને હું. સમય આવે ત્યારે બધી ઋતુઓ બદલાઈ જાય, સમય આવે ત્યારે પવન આવે, સમય આવે ત્યારે ગરમી થાય. આ કોઈક તો એવું હશે કે આ બધી વસ્તુ ચલાવતું હશે. જે દેખાય છે એ પરમાત્માનું સ્વરૂપ છે. ઘણા પ્રકારના પ્રલય બતાવ્યા. અગ્નિનો પ્રલય, એટલા બધા સૂર્યનારાયણ દેવ તપે, એટલા બધા સૂર્યનારાયણ દેવ ગુસ્સામાં તપે, પોતાનું તેજ વધારે કે આ જગતમાં એક તણખો રહેવા દે નહીં, બધું બાળી અને ભસ્મ વિભૂત કરી નાખે. એ સૂર્યનારાયણનું તપ તેજ વધે, એ સૂર્યનો પ્રકોપ પ્રલય થાય. બીજું જળ પ્રલય બતાવ્યું કે દરિયો પોતાની માજા છોડે, પોતાની દરિયો માજા છોડે, માજા છોડી પોતાની હદ છોડી દરિયો એટલો બારે ઘૂઘવાટા મારી મારીને આવે કે આ જગત આખું પાણી પાણી થઈ જાય. બે પ્રકારના પ્રલય આ તમને મને જે આ સૃષ્ટિ દેખાય છે આજથી અમુક વર્ષો પહેલા નથી, આજે છે અને કદાચ કાલે નહીં પણ રહે. એનું નામ પરમાત્મા. આ જગત નતું ત્યારે ઈ હતા, આ જગત છે ત્યારે પણ ઈ છે. આ જગત નાશવંત છે, તમે ને હું. આ જે દેખાય બધું નાશવંત છે, બધું વિલીન થઈ જશે, પણ એક તત્વ જે રહેશે અને એનું નામ છે પરમાત્મા. આપણો જન્મ પણ એક ચમત્કાર છે સાહેબ. આપણો જન્મ એ પણ ચમત્કાર છે. તમે ને હું રાતના સુવા જઈએ, ઘસઘસાટ નિંદરમાં સુઈ જઈએ, તમને મને જગાડે કોણ? કોઈક તો એ શક્તિ કામ કરે છે કે તમને મને જગાડે છે. તમે સુઈ જાય રાતના નિંદર આવી સવારના આંખ જ ન ખુલે તો શું થાય? પૂરું. તમને મને કોઈક સુડાવે પણ છે અને તમને મને કોઈક જગાડે પણ છે. ઈ છે પરમાત્મા. ભગવાન છે એની સાબિતી છે સાહેબ કે પ્રકૃતિ છે. અરે સાહેબ, તમે ને હું થોડાક દાણા નાખી ધરતીમાં અને ઘણી કરીને આપી દે, એનું નામ શું? તમે ખેતીમાં તમે જુઓ, શેરડી છે એ મીઠી હોય અને મરચા હોય એ તીખા હોય. તમે એક જ જગ્યામાં ખાડો કરો, એક ખાડામાં તમે શેરડી વાવો ને બાજુમાં અડીને તમે ખાડો કરો, એમાં તમે મરચા વાવો. શેરડી હશે ને એ તીખી નહીં થાય ને મરચા હશે એ મીઠા નહીં થાય. પ્રકૃતિએ બધાને સ્વભાવ સોંપેલો છે, એ એના આધારે જ કામ કરે છે. પ્રકૃતિએ સ્વભાવ સોંપેલો છે, એ એના આધારે જ કામ કરે છે. પણ પછી તો માણસ પોતાની બુદ્ધિ કરતો ગયો, છેડછાડ કરતો ગયો પ્રકૃતિ સાથે. હવે તો કેવા મરચા કરી નાખ્યા લ્યો. હા, સાવ મોરા ને ફીકા ને મરચા આવતા થઈ ગયા. મરચા તો કેને કહેવાય કે મોઢામાં નાખો ને લંકા બળે. હા, મોઢામાં નાખો ને આમ, એને મરચા કહેવાય. હવે તો આવો મોરા મરચા, પાછા કે મોરા મરચા દેજો, એના કરતા ન ખાને ભાઈ. હા, મરચાની પ્રકૃતિ છે કે એનો સ્વભાવ તીખો. બધાએ ભગવાને બધાને સ્વભાવ દીધો છે સાહેબ. આ પ્રકૃતિ પરમાત્માને આધીન ભગવાને બધા નીતિ નિયમ બનાવ્યા. ભગવાને નીતિ નિયમ બનાવી માણસને મૂક્યા છે. હા,